આ છે સુઈગામ તાલુકાનું માધપુરા ગામ. અહીં પીવાના પાણીનો કકડાટ છે. ગામમાં પાણીની ટાંકી છે, સંપ છે. પાણીની પાઇપ મારફતે ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યા છે, પણ કોઈ જ કામનું નથી. પાણી પુરવઠા દ્વારા આંતરે દિવસે પાણીનું ટેન્કર આવે ત્યારે રીતસરની દોડધામ જોવા મળે છે. અહીં સવારથી જ સૌ કોઈ પાણીની તલાશમાં નીકળી પડે છે. પલુટ વાસમાં અમારે ઠાકોર વાસમાં પીવાની બહુ તકલીફ છે. ગામમાં ટેન્કર આવે છે 4 વર્ષથી, હવે અહીંયા ઉધારે કાંઈ ઉધારે એવું રહે છે. પાણીની તકલીફ બહુ રહે અને 4 વર્ષથી ટેન્કર આવે પણ અમારા પ્લોટામાં કોઈ હાલતું નથી પાણી. પછી પાણી આપે પણ બે માટલા જ ખાલી આપે, એટલામાં અમારા પશુ પીએ કે અમે પીએ. દેશો દેશ બધે નળાઈ જાય, ઘરો ઘર અમારે પણ ચકલા હતી અહીંયા નથી. અમારે 2 કિલોમીટર પણ પાણી ઉપાડીને પીવા માટે લાવવું જોઈએ છે. ચાય પણ કાંઠાની વિસ્તારની અંદર પાણી પીવા મળતું અમને નથી. તો માધુપુરાની બાજુમાં આવેલું મસાલી ગામ પણ કંઈક આવું જ છે. અહીં લોકો તેમજ પશુઓને પીવાનું પાણી મળતું નથી. મસાલી ગામના રણ વિસ્તારમાં પશુને પીવાના અવાડા બનાવેલ છે, તે પણ સાવ ખાલી છે. ગામની અંદર ઘણા એવો વિકાસો છે, પણ કોઈ આજ સુધી અમારા ગામનો કોઈ વિકાસ થયો નહીં. તથા આજે અમારા માતાજીનું મંદિર એક મોટું રાજુ ભવન બનાવવામાં આવ્યું, પણ 8-9 વર્ષ ત્યાં વારંવાર 2 વાર પડી ગયું. છતાં અત્યારે ઢાબો ભરે પણ ઢાબાનું હજી કોઈ પોઝિશન છે અત્યારે આ પડી જાય એવું છે. ગામની અંદર સરપંચો કોઈ વિકાસનું કાર્ય કોઈ કરતા નથી. અમારા માધપુરા ગામમાં પાણી આવતું જ નથી 4 વર્ષથી. અમારે કેટલી તકલીફ પડે છે ભણવા જતા પણ. વિકાસશીલ ગુજરાતના સરહદી ગામડાઓની આ હકીકત છે. અહીં દિવસની શરૂઆત પાણીની પળોજણથી થાય છે અને આ પળોજણમાં લોકો અને પશુઓની જિંદગી ખતમ થઈ રહી છે. મહેન્દ્ર પટેલ સાથે GSTV, ભાભર, બનાસકાંઠા.